હેલો નમસ્કાર મિત્રો, દરેકનું હાર્દિક સ્વાગત છે મિત્રો। ધોરણ 6 વિષય આપણો સામાજિક વિજ્ઞાન, જેની અંદર મિત્રો આપણે નકશા પોથીનો પાઠ નંબર 12 નકશો સમજીએ। મિત્રો સંપૂર્ણ સરસ મજા નકશો સમજીશું, તેને લખીશું અને તમામ પ્રકારની માહિતી જે છે એની અંદર ડિટેલ પૂરવાની છે તે પૂર્ણ કરીશું। તે પહેલાં ચેનલમાં પ્રથમ વખત આવ્યા છો તો ફટાફટ મિત્રો ચેનલને સબસ્ક્રાઈબ કરી લેશું અને વિડીયોને લાઇક પણ। ચાલો શરૂ કરીએ। તો સૌપ્રથમ પ્રશ્ન એકની અંદર આપણને કહ્યું છે કે જે આ નકશો છે તે આપણા 28 રાજ્યો અને 9 કેન્દ્ર શાસિત પ્રદેશો સહિતનો દર્શાવેલો છે। તમે અહીં જોઈ શકો છો તો આ પ્રમાણેનો મિત્રો નકશો છે। તમારા તમામ વિષયના સોલ્યુશનની જે લિંક છે એ આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે। પ્રશ્ન 2 છે, જેની અંદર કહ્યું છે કે અહીં જે અમુક રાજ્યો છે, રાજધાની અને કેન્દ્ર શાસિત પ્રદેશો છે તે આપણે દર્શાવવાનો છે। તો મિત્રો જે ઉપરનો નકશો આપણે જોયો તે સેમ ટુ સેમ તમારે જે છે અહીં ઉપરનામાંથી જોઈને અહીં નીચે દર્શાવી લેવાનું રહેશે। ત્યારબાદ પ્રશ્ન 3 છે, જેની અંદર આ જે આકૃતિમાં મુખ્ય 4 દિશાઓ અને જેની અંદર આપણે ઉત્તર પૂર્વ, ઈશાન, દક્ષિણ પૂર્વ અગ્નિ, દક્ષિણ પશ્ચિમ નૈઋત્ય, ઉત્તર પશ્ચિમ વાયવ્ય દિશા દર્શાવેલી છે। તેના આધારે આપણે નકશામાં કોઈ પણ સ્થળ શોધી શકાય છે તેવી આપણને જસ્ટ માહિતી આપી છે। ત્યારબાદ તેની નીચે આપણને જે સંજ્ઞાઓ આપેલી છે તેનું અવલોકન કરવાનું છે, તો તમે તેને મિત્રો ધ્યાનથી જોઈ લેશું। ત્યારબાદ પાના નંબર 36 પર મુખ્ય દિશાઓ, જે આપણે ઉપર જે આ દિશાઓ આપી હતી તેનું ચિત્ર અહીં દોરી લેવાનું રહેશે। ત્યારબાદ અહીં છે કોષ્ટકમાં કેટલીક રૂઢ સંજ્ઞાઓ છે તેને ધ્યાનપૂર્વક સમજી આપેલા કોષ્ટકમાં કેટલીક બાબતોની રૂઢ સંજ્ઞાઓ દોરો। ત્યારબાદ આપેલા 4 નકશાઓનું ધ્યાનથી અવલોકન કરો અને બોક્સમાં તેના પ્રકાર લખો। તો જે પહેલો નકશો છે, તો અહીં મિત્રો રાજ્યોનું વર્ણન કરેલું છે। તો ગુજરાતનો રાજકીય નકશો છે। બીજા નંબરનો છે ભારતનો છે, જે ભારતનો રાજકીય નકશો છે। ત્યારબાદ ત્રીજા નંબરે નીચે છે એ ભારતનો પ્રાકૃતિક નકશો છે, પ્રકૃતિના અલગ અલગ વિસ્તારો દર્શાવ્યા છે। ચોથા નંબરે છે દુનિયાનો નકશો છે અને રાજકીય નકશો છે। ત્યારબાદ આગળ જેની અંદર કહ્યું છે નીચે ગામનો નકશો આપ્યો છે, તેમાં નીચેની બાબતો કઈ દિશામાં દર્શાવેલી છે તે લખો અને નમૂના ખાતર એકનો ઉત્તર લખી આપ્યો છે। તો આના આધારે આપણે નીચેના જે અમુક પ્રશ્નો છે એ આપણે જોઈશું। તો દવાખાનું એ મિત્રો ઉત્તર દિશામાં છે, ગામની બહારનું મંદિર પૂર્વ દિશામાં છે, તળાવ પશ્ચિમ દિશામાં, પોસ્ટ ઓફિસ દક્ષિણ દિશામાં, મોટો વૃક્ષ ઉત્તર દિશામાં, ગામનો બગીચો પૂર્વ દિશામાં, કૂવો દક્ષિણ દિશામાં, પાણીની ટાંકી ઉત્તર દિશામાં, શાળા પશ્ચિમ દિશામાં, ગેટ દક્ષિણ દિશામાં। ત્યારબાદ આગળ વધીશું વિકલ્પો। પહેલો વિકલ્પ, કોની મદદથી વિશ્વના કોઈ પણ સ્થળે સ્વયં પહોંચી શકાય છે? તો ઓપ્શન સી જીપીએસની મદદથી। જીપીએસનું પૂરું નામ થશે ગ્લોબલ પોઝિશનિંગ સિસ્ટમ। પ્રશ્ન 2, નકશા શબ્દનો અંગ્રેજી પર્યાય શબ્દ શું છે? તો ઓપ્શન એ મેપ। 3, પૃથ્વીના કોઈ પણ ભાગના સપાટ કાગળ પરના આલેખને શું કહે છે? ઓપ્શન બી નકશો। 4, જે મિત્રો અહીં ઉ કરીને જે આપણને તીર કરીને જે નિશાન દર્શાવેલું છે એ કઈ દિશાનો સંકેત આપે છે? તો એ દર્શાવે છે કે ઉત્તર દિશા છે। તમે નકશાની અંદર જોશો તો ડાબી બાજુ ઉપર તમને આવી રીતને દર્શાવેલા હશે। 5, ઉગતા સૂર્યની સામે ઊભા રહીએ તો પીઠ કઈ દિશા તરફ હોય? તો પશ્ચિમ તરફ। 6, ઉત્તર પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? તો ઈશાન। દક્ષિણ પશ્ચિમ દિશાને કઈ દિશા કહે છે? તો આવશે નૈઋત્ય। ઉત્તર પશ્ચિમ દિશાને તો વાયવ્ય દિશા કહેવાશે। 9, ખાલી જગ્યા કઈ રૂઢ સંજ્ઞા છે? તો ઓપ્શન ડી આંતરરાષ્ટ્રીય સરહદ। 10, જે મિત્રો જે બે લાઈન કરેલી છે આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો ઓપ્શન એ પાકો માર્ગ। 11, જે વર્તુળ છે તેની અંદર એક ઘાટું ટપકું છે, આ કઈ રૂઢ સંજ્ઞા છે? તો દેશની રાજધાની દર્શાવે છે। 12, રંગીન નકશાઓમાં ભૂમિ સ્વરૂપ દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન સી બદામી। 13, રંગીન નકશાઓમાં જળ સ્વરૂપો દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન એ વાદળી। 14, રંગીન નકશાઓમાં વનસ્પતિ જંગલો દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન ડી લીલો। 15, રંગીન નકશાઓમાં રેલ માર્ગો દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન બી કાળો। 16, રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા કયો રંગ વપરાય છે? તો મિત્રો લાલ। 17, રંગીન નકશાઓમાં ખેતી વિષયક વિગત દર્શાવવા કયો રંગ વપરાય છે? ઓપ્શન એ પીળો।
18 ભારતમાં કુલ કેટલા રાજ્યો છે? તો મિત્રો 28 રાજ્યો છે. 19 ભારત પૃથ્વી પર કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. 20 દક્ષિણ પૂર્વ દિશાને કઈ દિશા કહે છે? તો અગ્નિ. ત્યારબાદ ખાલી જગ્યા. પહેલું મેપા મુંડી ખાલી જગ્યા ભાષાનો શબ્દ છે તો લેટિન ભાષાનો. 2 નકશાના મુખ્ય તો 3 અંગો છે. સાંસ્કૃતિક નકશામાં તો કે માનવ સર્જિત વિગતો દર્શાવેલો હોય છે. 4 તો ખાલી જગ્યાની અંદર આવશે નકશો એટલે પૃથ્વીના કોઈ પણ ભાગનું સપાટ કાગળ પરનું આલેખન. 5 નકશામાં તો મિત્રો ઉત્તર દિશા જાણ્યા પછી નકશાની બધી દિશાઓ જાણી શકાય છે. 6 નકશાની રૂઢ સંજ્ઞાઓની તો કે ભાષા સરળ અને સર્વમાન્ય હોય છે. 7 ખાલી જગ્યામાં આવશે રૂઢ સંજ્ઞાનું અર્થઘટન આંતરરાષ્ટ્રીય ધોરણે એકસરખું કરવામાં આવે છે. 8 કોઈ પણ બે સ્થળો વચ્ચેનું તો કે વાસ્તવિક અંતર પ્રમાણમાં આપણે દર્શાવી શકાય અથવા તો જાણી શકાય છે. 9 રંગીન નકશાઓમાં ઝાડ સ્વરૂપ વાદળી રંગે વપરાય છે. 10 રંગીન નકશાઓમાં વનસ્પતિ લીલો રંગ વપરાય છે. 11 રંગીન નકશાઓમાં રેલ માર્ગો દર્શાવવા કાળો રંગ વપરાય છે. 12 રંગીન નકશાઓમાં જમીન માર્ગ દર્શાવવા લાલ રંગ વપરાય છે. રંગીન નકશાઓમાં તો કે ખેતી વિષયક બાબતો દર્શાવવા પીળો રંગ વપરાય છે. અને ભારતની ઉત્તરે તો કે હિમાલય પર્વતમાળા આવેલી છે. 15 ભારતના લગભગ મધ્ય ભાગમાંથી કર્કવૃત્ત પસાર થાય છે. આગળ વધીશું ખરા ખોટા. પહેલું મહાસાગર સાંસ્કૃતિક નકશામાં દર્શાવેલો હોય છે. ખોટું. 2 નકશામાં વનસ્પતિનો પ્રદેશ લીલા રંગથી દર્શાવેલો હોય છે. સાચું. 3 ભારત પૃથ્વી પર ઉત્તર પશ્ચિમ ગોળાર્ધમાં આવેલો છે. ખોટું. 4 જુદા જુદા ખંડો દર્શાવવા નકશો મોટા માપનો હોય છે. તો ખોટું. 5 નકશાની મદદથી કોઈ પણ બે સ્થળો વચ્ચેનું વાસ્તવિક અંતર જાણી શકાય છે. ખોટું. 6 રૂઢ સંજ્ઞાઓ એ નકશાનું અંગ છે. તો સાચું. 7 મોટા માપના નકશામાં પૃથ્વી સપાટીનો વિશાળ વિસ્તાર દર્શાવવામાં આવે છે. ખોટું. 8 નકશામાં ઉત્તર દિશાનું જે ચિહ્ન છે એ દક્ષિણ દિશાનો સંકેત કરે. તો એ ખોટું. 9 ઉત્તર દિશાના જ્ઞાનથી અન્ય દિશાઓ જાણી શકાય છે. સાચું. 10 ઉગતા સૂર્યની સામે મુખ રાખીને ઊભા રહીએ તો આપણી પાછળની બાજુ ઉત્તર દિશા આવશે. ખોટું. 11 રૂઢ સંજ્ઞાઓ વધુ જગ્યામાં ઘણી જાણકારી આપે છે. ખોટું. 12 ઉત્તર પૂર્વ દિશાને વાયવ્ય દિશા કહે છે. ખોટું. 13 દક્ષિણ પૂર્વ દિશાને અગ્નિ દિશા કહે છે. સાચું. 14 પીએસ એ પોસ્ટ ઓફિસની રૂઢ સંજ્ઞા છે. ખોટું. 15 જે મિત્રો આજે આપણને આકૃતિ દેખાય છે તે કઈ નદીની રૂઢ સંજ્ઞા છે. તો એ સાચી વાત છે. 16 CH એ સર્કિટ હાઉસની રૂઢ સંજ્ઞા છે. સાચું. અને ગોળ જે સર્કલ છે એ પર્વતની રૂઢ સંજ્ઞા છે. તો ખોટું. ત્યારબાદ જોડકા જેની અંદર પહેલા જોડકા છે તો આપણને જે અહીં મિત્રો 1 નંબરે જે આપણને આકૃતિ જે આપેલી છે તે શું દર્શાવે છે? તો એ પ્રમાણ માપ દર્શાવે છે. બીજા નંબરે છે PO એ પોસ્ટ ઓફિસ દર્શાવે છે. ત્રીજા નંબરે જે એરો કરીને લખેલ છે એ મિત્રો ઉત્તર દિશા દર્શાવે છે. ત્યારબાદ ચોથા નંબરે જે ટપકા અને લાઈન છે એ આપણને આંતરરાષ્ટ્રીય સીમા દર્શાવે છે. અને 5મા નંબરે એ આપણને નદી દર્શાવે છે. ત્યારબાદ જોડકા નંબર 2 પહેલું પર્વતો ઉચ્ચ પ્રદેશો વગેરે તો ચોથા નંબરે સાચું બનશે. ભૂપૃષ્ઠના નકશા છે. 2 ગ્રહો અને ઉપગ્રહો વગેરે તો 1 ખગોળીય નકશા છે. 3 રાજ્ય ખંડ વગેરેની સરહદો. 5 રાજકીય નકશા છે. 4 ઉદ્યોગોનો તબક્કાવાર ઇતિહાસ ઉત્પાદન વગેરે તો 2 ઔદ્યોગિક નકશા છે. ત્યારબાદ ત્રીજા નંબરે જોડકા પહેલું ભારતને ઉત્તરે તો 3 હિમાલય પર્વતમાળા છે. બીજા નંબરે છે ભારતની પૂર્વ દિશાએ તો 5 બંગાળનો ઉપસાગર છે. ત્રીજા નંબરે ભારતની પશ્ચિમ દિશાએ તો 1 અરબ સાગર છે. 4 ભારતની દક્ષિણ દિશાએ તો 2 હિન્દ મહાસાગર છે. ત્યારબાદ પ્રશ્ન નંબર 13 જેમાં પહેલો પ્રશ્ન છે હેતુ આધારિત નકશાના પ્રકાર કયા કયા છે? તો મિત્રો આવશે પ્રાકૃતિક અને સાંસ્કૃતિક. તમે અહીં લખી લેશો 2 પ્રકાર છે, પ્રાકૃતિક અને સાંસ્કૃતિક લખવાનું બાકી છે, ત્યાં તમે સાઈડમાં સાંસ્કૃતિક લખી દેશો. પ્રશ્ન નંબર 2
ભારતમાં કેટલા કેન્દ્ર શાસિત પ્રદેશો હશે? તો 8 કેન્દ્ર શાસિત પ્રદેશો. 3. મેપ શબ્દનો શું અર્થ થાય છે? તો હાથમાં રાખી શકાય તેવો કાપડનો ટુકડો. 4. નકશાના મુખ્ય કેટલા પ્રકાર છે? કયા કયા? તો મિત્રો મુખ્ય 2 પ્રકાર છે. પહેલો હેતુ આધારિત નકશા, બીજો પ્રમાણમાપ આધારિત નકશા. 5. નકશાના મુખ્ય અંગો કેટલા છે? કયા કયા? તો નકશાના મુખ્ય 3 અંગો છે: દિશા, પ્રમાણમાપ અને રૂઢ સંજ્ઞાઓ. 6. ભારત કયા ગોળાર્ધમાં આવેલો છે? તો ઉત્તર પૂર્વ ગોળાર્ધમાં. 7. ભારતની ઉત્તરે કઈ પર્વતમાળા આવેલી છે? તો હિમાલય પર્વતમાળા. 8. ભારતના લગભગ મધ્યમાંથી કયું વૃત્ત પસાર થાય છે? તો મિત્રો કર્કવૃત્ત પસાર થાય છે. આ સાથે મિત્રો સંપૂર્ણ અહીં આપણા ચેપ્ટરનું પાઠનું સોલ્યુશન પૂર્ણ થાય છે. હવે આગળના તમારે જે પાઠનું નકશાપોથીનો જે છે એનું સોલ્યુશનની લિંક તમને આ વિડીયો ડિસ્ક્રિપ્શનમાં આપેલી છે. ઉપરાંત આ વિડીયો તમારા મિત્રોને અવશ્યથી શેર કરી દેશો.